સાહેબ વાત કરીએ ટીઆરપી નિયમ ને લઈને આજે કંઈક બે વાત આવ્યો તો શું વાત છે? આજરોજ ટ્રાયલ કોર્ટમાં નામદાર એડિશનલ સેશન જજમાં ટીઆરપી અગ્નિકાંડની આજે મેટર હતી. એ ટ્રાયલની અંદર આજરોજ પ્રોસિક્યુશન દ્વારા એની સુનાવણી કરવામાં આવેલી. જે એપ્લિકેશન આરોપી તરફથી એવી આપવામાં આવેલી હતી કે ડિસ્ચાર્જની એપ્લિકેશન સંભળાય એ પહેલા પ્રોસિક્યુશન છે એ પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપનની અંદર સ્પેસિફાઈ કરે કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા છે તો એ ડોક્યુમેન્ટ્સ આરોપીને કઈ રીતે લાગુ પડે છે અને શા માટે ડોક્યુમેન્ટ્સ આ રજૂ કરેલ છે. એ ઉપરાંત કયા કયા વિટનેસોને તપાસવા માંગે છે અને કયા વિટનેસ એ પુરાવો આ આરોપી વિરુદ્ધ આપેલું છે. આવા આરોપી નંબર 1 ધવલ અને આરોપી નંબર 4 નીતિન લોઢા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી. એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે 7/11/2024 ડી રજૂ કરવામાં આવેલું અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે જ પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી. એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ, બંને પક્ષની રજૂઆતો લક્ષ્ય લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે અને ડિસ્ચાર્જ એપ્લિકેશનો જે આરોપીઓએ કરેલી છે એ આગામી 13/2 સુનાવણી માટે મુકરર કરવામાં આવેલ છે. અને બીજા અપડેટ ટીઆરપીમાં જોવામાં આવે તો કુલ નામદાર હાઈકોર્ટની અંદર 7 એપ્લિકેશનો બેલ એપ્લિકેશનો છે એ ઓર્ડર ઉપર હતી. એનો આજરોજ સવારમાં નામદાર હાઈકોર્ટ દ્વારા બેલ એપ્લિકેશનોનો ઓર્ડર ડિક્લેર કરવામાં આવેલ છે અને એમાં 4 આરોપીઓ જેમાં કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની 4ની બેલ એપ્લિકેશન છે એ ટીઆરપી અગ્નિકાંડમાં રિજેક્ટ કરવામાં આવેલી છે અને 3 આરોપી ગૌતમ જોશી, મકવાણા સહિતના 3 જણાના જામીન છે એ મંજૂર કરવામાં આવેલ છે.